અમદાવાદમાં એક ચમકતા પથ્થરે કુતૂહલ સર્જ્યું છે અને લોકો કુતૂહલવશ તેને જોવા ઉમટી રહ્યા છે। થલતેજ વિસ્તારના ગાર્ડનમાં પથ્થર સાથે ફોટા પાડવા લોકો ઉમટી પડ્યા। મોનોલિથ પથ્થર ક્યારે આવ્યો, ક્યારે લવાયો અને કોણ લાવ્યું તે અંગે હજી પણ રહસ્ય છે। અમદાવાદમાં મોનોલિથ પથ્થરના કારણે લોકોમાં કુતૂહલ સર્જાયું છે। શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં પથ્થર સાથે ફોટા પાડવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। અમદાવાદમાં મોનોલિથ પથ્થરના ચમકતા પથ્થરથી રહસ્ય સર્જાયું છે। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી। હિરેન, શું ઉત્સુકતાવશ લોકો ત્યાં પહોંચી રહ્યા છે ને ખબર પડી કે આ પથ્થર ક્યાંથી લાવવામાં આવ્યો, કયો પથ્થર છે આ? બિલકુલ વિશાલ, અત્યારે અમદાવાદના એક ગાર્ડનની અંદર મોનોલિથ જોવા મળ્યું છે અને આ મોનોલિથ જોવા માટે ખાસા લોકો પણ અહીંયા પહોંચ્યા છે। મારા સહયોગી અવનીશ તિવારી આપની મદદથી આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે થલતેજ વિસ્તારની અંદર એક પીપીપી મોડેલના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગાર્ડન છે। આ ગાર્ડનની અંદર એક મોનોલિથ અત્યારે જોવા મળી રહ્યું છે। અહીંના કર્મચારીઓ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે 28 તારીખે રાત્રિ સુધી અહીંયા કશું જ નહોતું અને સવારે જોયું તો આ પ્રકારનો એક મોનોલિથ હતું। મોનોલિથ એકચ્યુઅલમાં એક ચળકતો પથ્થર હોય છે અને આ પહેલા 30 દેશોની અંદર એ જોવા મળ્યું છે। જ્યારે અહીંયા અમદાવાદમાં પ્રથમ વખત આ રીતનું મોનોલિથ જોવા મળ્યું છે તો તેને લઈ અને એક પ્રકારે આશ્ચર્ય પણ જોવા મળ્યું છે અને સાથે સાથે રહસ્ય પણ ઉત્પન્ન થયું છે। આ રહસ્યના કારણે તે અત્યારે યંગસ્ટર મોટા ભાગના અહીંયા પહોંચ્યા છે જોવા માટે, ફોટો પણ પડાવી રહ્યા છે અને નજીકથી જોઈ રહ્યા છે। હું પણ આપને પ્રયાસ કરીશ એની નજીકથી જવાનો અને બતાવવાનો। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ મોનોલિથ છે અને એને જ્યારે ટકરાવવામાં આવે છે ત્યારે આ એક સ્ટીલ જેવો અવાજ ઉભો થાય છે। હકીકતે મોનોલિથ શું હોય છે, એની પાછળની ઘટના શું છે, એની પાછળની કહાની શું છે તે પણ જાણવાનો જો પ્રયાસ કરીએ તો એવું કહેવામાં આવે છે કે એલિયન દ્વારા મૂકવામાં આવે છે આ મોનોલિથ। તો એ અંગેની વાત પણ આપણે કરશું અને અહીંયા આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે લોકો અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે આ જોવા માટે અને જાણવા માટે કે આ વસ્તુ શું છે। એક વ્યક્તિ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મોનોલિથ એટલે હકીકતે શું હોય છે અને આ શું છે? મોનોલિથ એટલે અત્યારે તો ટ્રેન્ડમાં અને મિસ્ટ્રી તરીકે જ ઓળખાય છે। સૌથી પહેલા ઉથા કેલિફોર્નિયામાં જોવા મળ્યું હતું, એ પછી અલગ અલગ 30 કન્ટ્રીઝની અંદર જોવા મળ્યું છે અને મિસ્ટ્રી એવી છે કે આ ક્યાંથી આવે છે અને કોણ લઈ જાય છે એ કોઈને ખબર નથી, એટલે એના કોઈ ક્લૂઝ નથી। તો લોકોને એવું લાગે છે કે એલિયન મૂકી જાય છે અને આપણા ત્યાં અહીંયા અમદાવાદમાં ઇન્ડિયામાં સૌથી પહેલા 29 તારીખે જોવા મળ્યું હતું। તો મેં ઇન્સ્ટાગ્રામ પર જોયું હતું અને તે પછી તરત જ હું અહીંયા બાજુમાં હતો તો અહીંયા હું જોવા માટે આવ્યો હતો અને મેં પિક્ચર્સ ક્લિપ કર્યા હતા। તો 29 તારીખે સૌથી પહેલા તમે ઇન્સ્ટા ઉપર જોયું હતું આ મોનોલિથ ઇન્ડિયામાં પહેલું હોય તેવી અત્યારે વાત સામે આવી રહી છે। સૌથી મહત્વપૂર્ણ કે આની પાછળની જે વાર્તા છે એ પ્રકારની છે કે એલિયન આને મૂકી જાય છે, એની પાછળનો હેતુ શું છે એ કંઈ ખબર નથી પડતી। સૌથી મહત્વપૂર્ણ કે એક બાબત એવી પણ છે કે આ મોનોલિથ કોણ મૂકી જાય છે એ કોઈને ખબર નથી, પરંતુ અહીંયા એક વસ્તુ આપને સ્પષ્ટ કરી દઉં, મારા સહયોગીની મદદથી આપને એ પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ગાર્ડન છે એ ગાર્ડનની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। જો હકીકતે એની તપાસ કરવામાં આવે કે આ ક્યારે અને કોણ મૂકી ગયું તો આ સીસીટીવીના માધ્યમથી એ ખબર પડી શકે, પરંતુ હાલ મોનોલિથ ટ્રેન્ડમાં છે અને એના જ કારણે આ તમામ લોકો અહીંયા જોવા માટે પહોંચ્યા છે। એક પ્રકારની આશ્ચર્ય છે, એક પ્રકારનું રહસ્ય છે જેને લઈ અને યંગસ્ટર મોટા ભાગે વિશાલ અહીંયા આ મોનોલિથ જોવા પહોંચ્યા છે, ફોટો પણ પાડી રહ્યા છે, સેલ્ફી પણ પાડી રહ્યા છે। જી એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।